કે જ્યાં ત્યાં મોટા મોટા બિલ્ડિંગ તો કોલેજ ટાઈમમાં કંઈક અલગ વસ્તુ બનાવે છે. માઇક્રોગ્રીન્સ કરીને ખવાય. ધાણી ફૂટતી હોય કેમ ઉઠતું હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે નાવાનું બાકી છે, ઉપર પાણી ચડાવવું જોઈએ એટલે પછી પાછી મોટર હકેલીને પછી જ નાવા બેહું, પાછો પરસેવાનો બંધાઈ જાય. આજ તો છે ને આમ ગરમી એટલે વેદવાર ગરમી છે, રેવાત નથી એટલી છે. હા, જરૂર ન હોય તો બહાર જાતો નહીં. અને એક મેં જોયું છે, હવે સાચું ખોટું હોય કાં બ્લુ કલર, બ્લેક કલર, લાલ કલર એવા ટી-શર્ટ નહીં પહેરવાના. કેમ? એનથી શું થાય? માં વધારે ગરમી થતી હશે કોને ખબર. હવે જીવ હોય એ સાચું ખોટું જે કાંઈ હોય. હા, પણ ગરમી થતી હશે, કોઈને અનુભવ થયો હશે તો કોઈ કીધું હોય. એટલે એનાથી શું થાય એમ એવું પહેરવાથી? વધારે ગરમી થાય એમ કહે છે કે શું એટેકની શક્યતા રહે. ये तो कुछ अलग ही है. અને સમાચારમાં કાંઈક એવું ને હા હા, આવ્યું હતું કે 25 તારીખથી 2 જૂન સુધી ઘણો તડકો પડશે. 25 તારીખ આજ જ છે. 25 તારીખ 25 મે થી 2 જૂન 2 જૂન સુધી. હે? હા, બહુ. તો ભાઈ પાણી પીતા રહેજો, ગરમીથી બચો. પાણી, શરબત, ગ્લુકોઝ તમને જે ફાવે ને પીતા રહેજો, એટલે ગરમીમાં થોડોક ટેકો રહે, ડિહાઇડ્રેશન ના થાય. હાઇડ્રેટેડ કામ રહેવું. હોય ને તો જ બહાર હા. જવાનું હોય ને બપોર વચ્ચે ખાવ નહીં જવાનું એવું બધું સમાચારમાં. હા, પણ આ બધી વાતમાં આપણી એક મેન વાત રહી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? કામ હોય તો બહાર નીકળજો, નકર ન નીકળતા. પણ નીકળવું હોય ને તો પાણી ને કંઈક શરબત કે ગ્લુકોઝ કે એવું ભેગું લઈને નીકળવું, એમાં બીજું કઈ હોય નહીં. કઈ થાય તો નહીં, બાકી કામ હોય કઈ ઘરે તો રહી ન કે એટલી છે માણસ એમને મરી જાય. એમ નહીં, કામ હોય કઈ ઘરે તો ન રહી શકે. હવે સવાર વહેલું વહી જવાય, નો કામ હોય બપોર વચ્ચે ક્યાંય નીકળાય જ નહીં. જેને કામ એવા હોય કે નીકળવું જ પડે એમ હોય, એ તો ના જ રહી શકે ને. એને તો ભેગું ગમે કંઈક ઓપ્શન રાખવો પડે કે પાણી, શરબત એવું. એમાં બીવાનું ન હોય, જે થવાનું હોય તો થવાનું જ છે. પણ વગર કારણ ખોટું કારણ વગરનું કામ હોય ને બહાર નીકળ્યું. એ વાત અલગ છે, વગર કામ નહીં. જેને કામ છે ને, હું એની વાત કરું છું. હા. બપોર વચ્ચે નીકળાય. હા, ગામડે કોક રહેતું હોય, એને ખેતી કરાવવાની હોય તો એને તો ન છૂટકે નીકળવું જ પડે તડકામાં બહાર. એને આપણે થોડોક પવન ખુલ્લું વાતાવરણ હોય ને પવન લાગે. હા, એ વાત અલગ. અહીંયા આખું પેક થઈ જાય, કેમ કે જ્યાં ત્યાં મોટા મોટા બિલ્ડિંગો ખડકી દીધી છે. રોડ હોય, રોડ તો કેટલા બહુ તો નો ઉપાધિ. હીટ મારે બહુ. આમ રોડ ઓગળવા માંડતા હોય એવી ગરમી હોય તો પછી શું કેવું હવે. એટલે તો છે ને ત્યાં આપણે એસએમસી વાળા ઓલી ઝીણી ઝીણી શું કહેવાય કે વેકરા જેવી આવે ને, એ નાખ દે રોડ ઉપર, એટલે હે ને ઓલો ઓઈબડું હોય ને હરખું થઈ જાય એમ. પણ એમાં એવું થાય પછી ભૂલથી નહીં, જો આગલી બ્રેક ગાડીની તમારાથી દબાઈ ગઈ હોય ને એક્ટિવાની જવાની, તો ગાડી સ્લીપ થઈ જાય. આવો અનુભવ મારી જોડે એક વખત થયો હતો કોલેજ ટાઈમમાં. એટલે તમે કોઈ આવા ખતરા ન કરતા. મમ્મી, તો ગરમી એટલી થાય છે તો એસી ચાલુ કરીને અંદર બેહો ને. જો એમ કઈ ને સારું હાલો. હવે મમ્મી મને હવે તું 2 પંખા ચાલુ કરી દે, હવે મારથી નથી રહેવાતું, મને ગરમી થાય એમ કરવા માંડેલા. હા, તો ગરમીમાં હે ને કાકડી ને ટમેટા ને એવું વધારે ખાવાનું, એમાં જોર રાખવાનું. તરબૂચ છે એમાં બધામાં. તો હવે આપણે મારે ઉપરથી નળી હકેલવા જવું છે, તો જઈને પછી થોડીક વાર રહીને પાછા મળીએ. 2000 years later. તો ભાઈ જો 4:30 થઈ ગયા છે, અને અહીંયા મમ્મી આજે છે ને કંઈક અલગ વસ્તુ બનાવે છે. મમ્મી ચાલો કહી દો આ શું છે. નહીં ઘઉંની ઘૂઘરી. ઘઉંની ઘૂઘરી. ઘઉંની ચણા. ચણાની તો મેં ખાધી છે, ઘઉંની ઘૂઘરી નથી ઘઉં ખાધી. ચણા મિક્સ હોય એને જ ઘૂઘરી કહેવાય. હા, એટલે ઘઉં એવા મેં વઘારેલા ખાધા હોય આપણે. ઘઉં હું ચણા ઘઉં નહોતા ખાધા. પેલા અમે નાના હતા ને ત્યાં બહુ ખાતા રોંઢે. મજા આવે, હેલ્ધી નાસ્તો થઈ ગયો કે હવે આ સવારનો નાસ્તામાં ચાલે એમ. બપોર કરતા સવારમાં મજા આવે. હે? રોંઢે ખાતા 5-5:30. એવું એમ? તમે શું પલાળી દીધા હતા? હવારે હા. હવે
પેલા મિક્સ બાફી નાખું. ઓકે. ઘઉં પલળી ગયા છે, ચણા પલળી ગયા છે. હા ઘઉં પલળી ગયા ને એટલે એકદમ વ્હાઈટ કલર ના લાગે અંદરથી. જો આમ બતાવો તો ઘઉં જો. તો કઈ પલાળતા નહીં અમે તો White સીધા colour ના બાફી લાગે નાખતા છે. કુકરીમાં. પણ આ તો વળી પલાળ્યા એમ. આને મમ્મી ઉગાડીને આનો ઓલા માઇક્રો ગ્રીન્સ કરીને ખવાય, ખબર છે? ઓલા બબે પાંદડા આવી જાય ને એમ કરીને ખવાય સલાડમાં નાખીને. એવું ટ્રાય કરવું? ના એવું ન કરવું. એ માઇક્રો ગ્રીન ઉગાડવા માટે છે ને મેં ટ્રે મંગાવી હતી, તો એમાં મમ્મીએ છે ને જો અહીંયા લસણ ભરી દીધું છે. આ એક ટ્રે છે માઇક્રો ગ્રીન્સ ઉગાડવાની, અને એમાં ખાલી પડી હતી ને તો મમ્મીએ લઈને લસણ ભરી દીધું. જગ્યાનો ઉપયોગ કરવો ને ઈ કોઈ ઇન્ડિયન વુમન્સ પાસેથી શીખે કે એડજસ્ટ કઈ રીતે કરવાનું એમ. હે મમ્મી? ગમે ને જુગાડ કરીને વસ્તુ સમાડ દેવાની. કરી લેવાનું એ તો ગમે ને કરી લેવાય જુગાડ. બરોબર. હા બરોબર, ગમે ત્યાં જુગાડ કરી લેવાનો. આમ કરી દીધું પાછું મમ્મીએ, ગમે ત્યાં. અને આમાં શું શું વસ્તુ નાખવાની છે? નાખવાનું તો મરચું ને એવું નાખું છે. આદુ તો આ ગરમીનું નથી નાખવું. ખાલી મરચાં ને કટકા મરચા નો નડે ગરમીનું? કટકા કરીને નાખશું. હવે સાઈડમાં કાઢવાય તો નીકળી જાય એમ ને. અને જો અહીંયા આ બધું પડ્યું છે સલાડ. આ કાચું નાખવાનું છે? હા કાચું થોડું કાચું નાખશું, થોડું વઘારમાં નાખવું. એવું છે? ઓકે તો કઈક હાલો નવીન. કેરી નાખવાનો છે આમાં? હા કાકડી તો મેં કપાવી છે કારણ કે મારું ઉપરથી ટેસ્ટ કરી કેવો લાગે. પણ કેરી મમ્મીએ કીધું હતું કે કાપજો એમ. કાંદા, ટમેટા, મરચાં, હા તો લસણ બધું નખાય, પણ આપણે લસણ નથી નાખવું. અને કેટલી વાર સુધી બફાવા દેવાનું? ચાર સીટી જ પડવા દઈએ. 4 સીટી. હાલો 4 સીટી પાડી દો. 4 સીટી પડી જાય ને પછી જોઉં. 4 સીટી પડી ગઈ. હવે ઉતાર લ્યો. હા હા હાલશે. કઈ નહીં હાલો હવે વઘાર કરે ને મમ્મી ત્યારે હું પાછું તમને બતાવું કે શું કઈ રીતે કરે છે. જો કે એ તો બધાને ખબર જ હોય, પણ આ તો અમારે એક આમ બતાવાય એમ. કઈક બધાની રીતો અલગ અલગ હોય. કોઈ કઈક અલગ રીતે કરતું હોય, કોઈક લસણ નાખીને કરતું હોય, જે મને ન ભાવતું હોય તો મેં આમ નામ રખાયું હોય. બરોબર મમ્મી? બરોબર. તો પેલા જે મગ અને ચણા અને ઘઉં જે હતા એ બફાઈ ગયા છે, જોઈ લ્યો. હા જો મસ્ત બફાઈ ગયા છે. તો હવે મમ્મી વઘાર કરે છે. અને ચાલો કેટલી વાર છે? હા હા ફટફટ આમ બી ઉડે ખબર નહીં કેમ. હે મમ્મી એવું હોય? ફટફટ થાય આમ ધાણી ફૂટતી હોય કેમ ઉડતું હોય એ રીતના ઉડે છે. હા એટલે સાઈડમાં કાઢવાય તો નીકળી જાય. હા તમે જીરું તો ન નાખ્યું? જીરા વાળું ખાવાનું બહુ મજા આવે. એમનેમ જ? હાલો હવે આ કાંદા નાખી દો ને બધા, ઉપરથી નથી નાખવા. ઓકે ઉપર નાખવા તો નાખવા. અને હવે હા અને હા ભેગા નો નાખીએ કઈ એવું હોય? ઓકે બોલો હાલો હવે કાંદા પાકી ગયા? હા કેરી? ઓકે ચલો કેરી નાખી દીધી છે. પછી કેરી વાળું લાગે છે સારું. આને પહેલા તમે હેમાં કેરી નાખી હતી કે આપણે બનાવ્યું હતું? ઉત્પમ. હા ઉત્પમમાં મમ્મી કેરી નાખી, બહુ મસ્ત લાગતું. કાપડ ઝીણી ઝીણી કટકી કરી મસ્ત લાગતું. ટ્રાય કરવા જેવું. હા દાળમાં નાખજો હવે, દાળ ભાત કરો ને ત્યારે. અને હવે ટમેટા જાય છે. મસ્ત સુગંધ આવે છે એકદમ એક નંબર. હે મમ્મી ટમેટા ઉપરથી નાખવા રાખ્યા? ઓકે જો હવે આને કેટલી વાર બધું ચડવા દેશો? મિક્સ થઈ ગયું હે ને? 1 મિનિટ. ઓકે અને મસાલા શું શું નાખશો? ઓકે ચટણી, હળદર, પછી આ શું નાખ્યું? હળદર જ ઓછા. હા હા ધાણા જીરું પાવડર, પછી થોડુંક એવું લાલ મરચું નકર તીખું થઈ જશે બહુ બધું નાખવામાં, કેમ કે ઓલું લીલું મરચું મમ્મી નાખ્યું તીખું.
એટલે તમને જેટલું તીખું તમે ખાતા હોય એટલું, અને આપણે બાફવામાં નાખેલું જ છે. હા એટલે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું. સ્વાદ પ્રમાણે નાખવાનું. ઓકે. આમાં બાફવામાં નાખવાનું. તો હવે આ ક્યારે નાખવાનું? ચણા ને એવું બસ આમાં મિક્સ કરીને નાખવાનું. મિક્સ કરીને નાખી દેવાનું, પછી એને ચડવા દેવાનું ના ના नहीं? પછી નો चढ़वा देता हो। तो भी ये अच्छे से पक गया है और मम्मी इसमें वो घुघरी डाल रहे हैं, देख लो एकदम मस्त हो, एक नंबर मम्मी। एकड़ो एकड़ो काई नो खटे काई नो खटे जी लो। ત્યારે ખાવ ને તો ખબર પડે. આપણે વઘારેલા ચણા તો ખાધા જ હોય, આ નથી ખાધું ઘઉં વાળું. હજી આ ટ્રાય કરી દઉં, શું મમ્મીની કીધું ઈચ્છા હતી। ઘૂઘરી કહેવાય. હા ભાઈ ઘુઘરી, ઘઉં ચણાની ઘૂઘરી. ઘુઘરી નહીં મમ્મી, ઘુઘરી હે ઘૂઘરી તીખો કહેવાય. ઘુઘરી, ઘુઘરીનો માળ હોય ને એમાં ઘુઘરી। હાલો એકદમ મસ્ત થઈ ગયું છે। પછી ટેસ્ટ કરીએ કેવું લાગે છે। બતાવો તો એક વખત ચમચો લઈ લ્યો। ઉભો રહે, ઉભો રહે. ઊભો રે મમ્મી, ઊભો જ છું, બેસી જાવ તો નહીં ચાલે હે। શી ઇઝ ફોકસ્ડ। હા પણ બતાવો. જોયું? મિક્સ કરવા દે. હા મિક્સ કરી લેવા દે ને યાર। મમ્મી તમને આ બધી રસોઈ બનાવતા કોણે શીખવાડ્યું હતું? નાનીએ? નહીં એ સમયમાં એવું કુકિંગ ક્લાસ ને એવું કઈ થતું? હા તો એમ નહીં, ધીમે ધીમે પછી આનું તમે શીખતા ગયા બધું, નવીન બધું। જેમ જેમ નવીન આવતું ગયું મમ્મી શીખતા ગયા બનાવતા। હા આવું તો અત્યારે છે ને, ખાલી પણ ઘઉં નથી નાખતા એમ કહું। હા ક્યાં પિઝા ખાવા? પિઝા બર્ગર ખાવા? પિઝા નહીં પિઝા હે મમ્મી? ઓય હા હા મસ્ત લાગે છો જો। હા હા લઈ લ્યો તો એ ચમચો, બસ મસ્ત લાગે, એક નંબર વસ્તુ। તો ચાલો હમણાં થોડું શું પાકવા દેવાનું? સેજામાં નીચે વાળું પાણી નહીં નીકળવું હોય ને તો પાણી દઈ દીધું. હા તો એ થઈ જાય ને એટલે પછી ટેસ્ટ કરીએ ને આપણે કહીએ કેવું બન્યું છે ને, તમને ઠરવા દેવું જોશે થોડું। ઘૂઘરી આપણી એકદમ મસ્ત બની ગઈ છે હા। અને એ મમ્મીએ થોડું ટેસ્ટ કરવા માટે મને તૈયાર કરી દીધું છે। હવે મીત છે ને સલાડ નાખીને ટેસ્ટ કરે છે। હા જોઈ લ્યો, હું ટેસ્ટ કરું આખું આવું મારે મોઢું તું આખો આવ્યામાં ઊભો કાઢો ક્યાંય હમાય એમ. હા એ ચાલો જોઈ લો। દેશી ઘૂઘરી પેલાનું દેશી ખાણું હો, મસ્ત લાગે, તો ગરમ પણ બહુ મસ્ત લાગે, ઠરવા દેવાય ને થોડુંક। મસ્ત લાગે। તમે ટેસ્ટ કરો પેલાનું દેશી ખાણું હો આ। પેલા દેશી ખાવાનું। તો આ સાથે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ। કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।